હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીશું મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. એની અંદર પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન, અહોમ લોકોએ કયા પાકની નવી પદ્ધતિઓ શોધી હતી? તો જવાબ આવે છે ચોખાની. બીજો, પ્રાચીન કાળથી ભારતીય સમાજ વ્યવસ્થામાં કઈ વિચરતી વિમુક્ત જાતિનું નામ જાણીતું છે? તો એ આવશે વણઝારા જાતિનું. ત્રીજો પ્રશ્ન કે રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી છે? તો તુલસીદાસે. જવાબ આવશે. ચોથું, પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો એ આવશે તમિલનાડુનો તહેવાર. પાંચમો પ્રશ્ન, કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે? તો એ આવશે ભૂકંપ. છઠ્ઠો પ્રશ્ન કે ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું? તો એ આવશે પ્રતિભાસિંહ પાટીલ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? તો એ આવશે ભારતમાં. આઠમો પ્રશ્ન કે એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય તેને શું કહે છે? તો તેને શોપિંગ કોમ્પ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બ છે કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. કે ખાલી જગ્યા આદિવાસી સમૂહના જીવન નિર્વાહમાં અગત્યનો ભાગ ભજવતું હતું. તો જવાબ આવશે પશુપાલન. બીજું, એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો વિચરતી કે વિમુક્ત જાતિ કહેવામાં આવે છે. ખાલી જગ્યા એ શીખોનો પવિત્ર ધર્મગ્રંથ છે. તો જવાબ આવશે ગુરુ ગ્રંથ સાહિબ. ચોથું, બંગાળી ભાષાનો ઉદ્ભવ ખાલી જગ્યા ભાષામાંથી થયો હોવાનું મનાય છે. તો જવાબ આવશે સંસ્કૃત ભાષામાંથી. ખાલી જગ્યાના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા. તો જવાબ આવશે રણજીતસિંહ. છઠ્ઠો પ્રશ્ન કે આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ખાલી જગ્યા નામે ઓળખાય છે. તો જવાબ આવશે પ્રકોપ. ખાલી જગ્યા આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી હતા. તો જવાબ આવે સુષ્મા સ્વરાજ. આઠમું, ગ્રાહક શિક્ષણથી ગ્રાહક ખાલી જગ્યાથી બચી શકે છે. તો ભાઈ છેતરપિંડીથી. પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જ જણાવો. પહેલું વિધાન કે દરેક જનજાતિના સભ્યો સંયુક્ત કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. તો આ વિધાન ખોટું છે. બીજું, ભારત વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. તો આ વિધાન સાચું છે. ત્યારબાદ ત્રીજું વિધાન કે પ્રેમાનંદ ગુજરાતી ભાષાના આદિકવિ છે. તો આ વિધાન ખોટું છે. ચોથું કે કેરળમાં ઓનમના તહેવાર દરમિયાન વલ્લમકાલી નામની નૌકા સ્પર્ધા યોજાય. તો આ વિધાન સાચું છે. પાંચમું વિધાન કે પૂરની આગાહી કરવી શક્ય છે. તો વિધાન સાચું છે. છઠ્ઠું કે જળ એ આપણી વ્યક્તિગત સંપદા છે. તો વિધાન ખોટું છે. સાતમું વિધાન, સ્ત્રી અને પુરુષને એક સરખા કામ માટે સ્ત્રીઓને ક્યારેક વધારે મહેનતાણું આપવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. આઠમું વિધાન, કેટલાક વિસ્તારોમાં સાપ્તાહિક બજારને હાટ કહે છે. તો આ વિધાન સાચું છે. બ છે કે બંધ બેસતા જોડકા જોડો. તો પહેલું છે કે ભાઈ મીરાબાઈ. તો જવાબ આવશે ભક્ત કવયત્રી. ત્યારબાદ સુરદાસ. તો જવાબ આવશે વલ્લભાચાર્યના શિષ્ય. ત્યારબાદ વિઠોબા મંદિર. તો એ આવશે પંઢરપુર. અને તુકારામ તો કે ભાઈ અભંગોના રચયિતા. આ પ્રમાણે જોડકા આવશે. ત્યારબાદ કણી અંદર આપણને ભારતનો નકશો, એની અંદર અસમ, અરબ સાગર, રીસ જોવા મળતો એક પ્રદેશ, સિંધુ નદી, અમદાવાદ આપેલું છે. તો આ તમામે તમામ પ્રશ્નોના સોલ્યુશન આપણે જોઈએ. તો નકશાની વાત કરી લઈએ. તો એની અંદર પહેલું જ આપણને પૂછેલું છે કે ભાઈ અસમ રાજ્ય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, આ છે અસમ રાજ્ય. ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે અરબ સાગર. તો અહીંયા તમે જોઈ શકો છો અરબ સાગર. ત્યારબાદ રીછ જોવા મળતો એક પ્રદેશ. તો આપણે ગુજરાતની અંદર આ ભાગની અંદર
રીંછ જોવા મળતો એક પ્રદેશ દર્શાવી શકાય છે. ત્યારબાદ અમદાવાદ છે, તો અહીંયા ગુજરાતમાં અહીંયા અમદાવાદ દર્શાવવાનું હોય. અને સિંધુ નદી, તો મિત્રો આ રહી સિંધુ નદી, તો અહીંયા આપણે સિંધુ નદી દર્શાવી દેવાની રહેશે. ત્યારબાદ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, જેની અંદર 1 થી 10 પ્રશ્નો આપેલા છે, તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ આદિવાસી સમૂહની મોટી ઓળખ ક્યાં જોવા મળે છે? તો આદિવાસી સમૂહની મોટી ઓળખ તેમની વિશિષ્ટ પરંપરાઓ, બોલીઓ અને ઉત્સવોમાં જોવા મળે છે. બીજું, ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે શું કર્યું છે? તો ભારત સરકારે વિચરતી અને વિમુક્ત જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે ખાસ યોજનાઓ અમલમાં મૂકી છે. ત્રીજો પ્રશ્ન કે શિવાજીના ગુરુનું નામ શું હતું? તેમને લોકોને ઉપદેશ આપવા શું કર્યું? તો શિવાજીના ગુરુનું નામ સ્વામી રામદાસ હતું. તેમને લોકોને ઉપદેશ આપવા દાસબોધ નામના ગ્રંથની રચના કરી. ત્યારબાદ પ્રશ્ન 4 કે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી? તો નરસિંહ મહેતાએ સામળદાસનો વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર અને દાનલીલા જેવી કૃતિઓની રચના કરી હતી. પાંચમો પ્રશ્ન કે રણજીતસિંહ કયા શીખ સમુદાયમાંથી આવતા હતા? તો રણજીતસિંહ સુકરચકિયા નામના શીખ સમુદાયમાંથી આવતા હતા. છઠ્ઠું છે કે ભાઈ દુષ્કાળ કોને કહે છે? તો વર્ષા ઋતુના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય એને દુષ્કાળ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો દુકાળ કહેવામાં આવે છે. ત્યારબાદ 7મો પ્રશ્ન કે કેટલાક ખનિજો ખૂટી જવાના ભય સાથે ઊભો થયો છે? તો ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકીનો વિકાસ અને વધતી જતી વસ્તીની માંગને લીધે ખનિજોનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો છે, તેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. 8મો પ્રશ્ન કે બાળ લગ્નોનું પરિણામ શું આવે છે? તો બાળ લગ્નોને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી, તેમનો વિકાસ રૂંધાઈ જાય છે તેમજ તેમનું સ્વાસ્થ્ય પણ કથળી જાય છે. ત્યારબાદ 9મો પ્રશ્ન છે કે ટપાલ પ્રથાનો જન્મ શામાંથી થયો? તો લેખિત સંદેશાઓ મોકલવામાંથી ટપાલ પ્રથાનો જન્મ થયો. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કઈ કઈ સગવડો મળી રહે છે? તો ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ માટે, રહેવાની તેમજ તેમના પાકોનો સંગ્રહ કરવા માટે ગોડાઉનની સગવડો મળી રહે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. તો 4 પ્રશ્નો છે, તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો પહેલો જ પ્રશ્ન કે અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે, એ જવાબ તમે અહીંયા સ્ક્રીન ઉપર નિહાળી શકો છો. તો આ પ્રમાણે તમારે જવાબ લખેલો હોવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ભાઈ લઘુચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે? તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો કે રાજસ્થાન અને ગુજરાતની અંદર જોવા મળે છે. બરાબર, એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરનો આપણે પરિચય આપવાનો હતો કે ભાઈ બાલાજી વિશ્વનાથ, તો એમના વિશેનો પરિચય પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ સુનામી પહેલાં શું કરવું જોઈએ? તો સુનામી પહેલાં આપણે કઈ તૈયારીઓ કરવી? તો એ જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભાઈ જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો. તો ભાઈ પર્યાવરણીય સમતુલા જાળવવા માટે જંગલો ખૂબ જ મહત્વના છે, તો એ પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો તેનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ ટીવીના ફાયદાઓ જણાવો. તો ટીવીના કેટલાક નુકસાન છે, એ જ પ્રમાણે ટીવીના કેટલાક ફાયદાઓ છે, તો એ ટીવીના ફાયદાઓ પણ તમે અહીંયા જોઈ શકો છો.
ત્યારબાદ બજારની જરૂરિયાત શા માટે હોય છે? તો ભાઈ બજારની જરૂરિયાત કેમ હોય છે? તો એ પણ તમે અહીંયા એનો જવાબ નિહાળી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 5ની વાત કરીએ કે ભાઈ નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો, જેની અંદર 5 પ્રશ્ન પૂછાયેલા છે. તો એનો પણ આપણે જવાબ જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન કે ભાઈ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો કયા કયા વ્યવસાયો કરતા હતા? તો એનો સંપૂર્ણ જવાબ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર, કે પશુપાલન બી કરતા હતા. તો આ પ્રમાણે એનો જવાબ રહેશે. ત્યારબાદ બીજા નંબરનો છે કે ભાઈ પરિચય આપવાનો હતો. રાજા સવાઈ જયસિંહ વિશે ટૂંક નોંધ લખવાની હતી. તો રાજા સવાઈ જયસિંહ વિશે પણ તમે અહીંયા જોઈ શકો છો એનો ઉત્તર. ત્યારબાદ આગળ છે કે ભાઈ જળ સંસાધનની જાળવણી માટે તમે કયા કયા ઉપાયો કરી શકો છો? તો એ ઉપાયો પણ તમે અહીંયા જોઈ શકો છો, એટલે કે આનો જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. તો આ પ્રમાણે જવાબ રહેશે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો એ કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો. દરેક પોઈન્ટ અલગ અલગ મુદ્દા આપણને આપેલા છે. બરાબર છે, 5 મુદ્દાઓ અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન આગળનો છે કે ભાઈ સંચાર તંત્રનું મહત્વ સમજાવો. તો સંચાર તંત્રનું શું મહત્વ છે? તો એ પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરી ધોરણ 7 અને આજે લેવાયેલ સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.